विश्वपालने नमन हूँ करूँ विश्वपालने कर गरी कहो भक्ति बाणने नमन हूँ करूँ विश्वपालने कर गरी कहो भक्ति बाणने अरज माहरी पूर माधरो माहरी श्री हरि हरो नमन हूँ करो विश्वपालने कर गरी कहो भक्ति बाणने कठिन काल मां आप छो धणी कठिन काल मां आप छो धणी सुखद श्यामला मुक्त नामणी नमन हूँ करूँ विश्वपालने कर गरी कहो भक्ति बाणने त्रास ने तोड़ी नाखजो अधिक त्रास ने तोड़ी नाखजो ब्रह्मानंद रे पास राखजो नमन हूँ करो विश्वपालने कर गरी कहो
એમ કહી શકાય કે ઉત્સવ ઉજવો હોય તો ચાલો સૂરજ પર એમ થવું જોઈએ અને આવા નાના નાના બાલુડાને જ્યારે પ્રોત્સાહન આપવાની વાત હોય ત્યારે અહીંથી અમે અનુરોધ કરીએ છીએ કે દુનિયામાં ભલે મંદી હોય વિનોભાઈ હાલાઈ આ દુનિયામાં રિસેશન જરૂર હોય પણ સૂરજ પર વાસીઓના હૃદયમાં ક્યારે પણ મંદી રહી નથી ક્યારે પણ રિસેશન રહી નથી મિત્રો એટલે જ અહીંથી 5555 ની જાહેરાત માવજી ધનજી જાદવા કેન્ફોર્ડ દ્વારા કરવામાં આવે છે જોરદાર તાળીઓથી વધાવો મિત્રો અને આવી જ રીતે વરસતા રહેજો મિત્રો અને આપણે આવા નાના નાના બાલુડાને આપણે વધાવતા રહીએ અને આપણે હવે પછીનું ગીત જોઈએ જુઓ તો ખરા આપણી દીકરીઓ કેટલી થનગની રહી છે અને આપણા હૃદયના ભાવ એની સાથે ન હોય તો ના ચાલે તો આપણે એકવાર ફરીથી આ બધા કલાકારો માટે જોરદાર તાળીઓથી વધાવશું અને આ ગીત જોઈશું સ્ટાર્ટ मेरे अच्छे
સૂરજ આખી પૃથ્વીમાં ક્યારે પણ આથમતો નથી મિત્રો. અને આ ભૂમિ ઉપર આપણે જ્યારે બેઠા છીએ ત્યારે આપણે એક વધુ ગીત ભગવાન સ્વામિનારાયણના નામની નાદ કરીએ અને મારી સાથે તમે ભગવાન શ્રી સ્વામિનારાયણના જય નાદ બોલો અને પછી અમારા નાના નાના બાલુડા પણ કાલી કાલી ભાષામાં બોલશે. હા, બોલો મારી સાથે, ભગવાન સ્વામિનારાયણ કી, સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન કી. બિલકુલ ને ચાલે હો આવો અવાજ અહીંથી બિલકુલ નારાયણ પર કેરા અને આ પટેલ 24 માં તો સંભળાવો જ જોઈએ. આ તો ભારા પર સુધી નથી જતો અવાજ. બોલો ફરીથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ કી. થેન્ક યુ વેરી મચ. वाहनों लागे आना, वाहनों लागे आना,
મળે એને અક્ષરધામ લેતા સ્વામિનારાયણ નામ સાજા કર્મોનું ઇનામ લેતા સ્વામિનારાયણ નામ હવે આ એક કિડની ખરાબ થઈ ગઈ એનું શું કરું? એને કાઢીને ફગી દો બહાર. આટલા આડા આવે ને એને ભાગી નાખો. હા હવે ઓપરેશન થઈ ગયું હોને ઉતારી લે. આ તો હા પહોંચો હે. માખણ જો માખણ. હા હા મિશન સક્સેસફુલ. જમણિયા શું થયું? આનું ઓપરેશન કરી નાખી રૂપિયા કોણ દેશે? બોલ ડોક્ટર સાહેબ એના બાપ હતો બતા ઊંચા કરો. આ પૂછા કર રૂપિયા વગર જવા નહીં દઈએ. આ છોકરા તો બાપ હતો બતો શું મોબાઈલ નંબર દે દે. 5757 એ ડોક્ટર સાહેબ હા એના બાપના નંબર મળી ગયા. હા બોલાવે ને અહીંયા બોલા. હાલો હાલો હું તમને બોલું. આ વાત છે. હા હાલો એને રાખજો હાલો. ડોક્ટર સાહેબ હા આ છોકરાનો બાપ આવી ગયો. કોણ? આ છોકરાનો બાપ બોલો ઉધાર ખાતો તો ઈ. આવી પહોંચે. હા 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 ગોપાલભાઈ કેમ છો? આવો. ગોપાલભાઈ તમારો દીકરો અહીંયા કને આવ્યો કાંઈ અમે મોટી વાત નથી એમાં. એને ઓપરેશન કર્યું ઉધરથી હતી એટલે અમે ઓપરેશન કર્યું. હા ઉધરથી હતી એને ઉધરથી હતી એમાં અમે ઓપરેશન કર્યું. અરે ઓપરેશનમાં બીજું કાંઈ ખાસ નથી કર્યું ગોપાલભાઈ. એક કિડની સારી હતી ઈ અમે રાખી લીધી. બીજી એક ખરાબ હતી એને કાઢી નાખી. હવે કાઢવા કાઢે હાથના આડા આવ્યો એને અમે ભાંગી નાખી. કાંઈ હવે તમારા દીકરાને કંઈ ખાસ કર્યું નથી. આ ધંધો તમારો રિપેર થઈ જશે હો. આ રૂપિયા 5,000 થશે. પણ 5,000 રૂપિયા તો. હા હા 5,000 તો થાય ને. હા હા ગોપાલભાઈ તમારા દીકરાનું ઓપરેશન કર્યું કાંઈ નાની વસ્તુ વાત આ બોધા મળે. અરે આ વાડીવાળો ક્યાં બચતો હોય? એ હતો નથી. એ ગોપાલભાઈ આ રસોડો નથી. ક્યાં નાખ્યો? હવે એને ક્યાં નાખ્યું ગોપાલભાઈ? અરે ગોપાલભાઈ તમારા બધી કોઈ નહીં પાવે. 10 રૂપિયા લાવો 10 રૂપિયા 10 રૂપિયા લાવો ને તમારા છોકરાને ખાઈ જાય. બાપા રિપેર થઈ જશે 10 રૂપિયા લાવો. આ બોધા પડે હો ડોક્ટર સાહેબ. હા તો હવે ખબર નહીં લાખોનું ઓપરેશન કર્યું રૂપિયા નથી નાખા. આ મફત ના હાલે.
માર કાકો આમો થઈ ગયા છે ને જરૂર ડોક્ટર સાહેબ લઈ જાઓ એને ખપે આપણને આવા શર્મા દીકરો જાઓ તમે જાઓ ઓ ડોક્ટર સાહેબ આ તો બહુ મોકું પડ્યું હો બોલું આપણે ગોપાલભાઈ ને રવાડે ચડાવવા નીકળ્યા એ આપણે રવાડે ચડાવી આમ કેમ મારા દવાખાને આપવા 10 રૂપિયા ખાલી દઈ ગયા ખબર નહીં કેમ આ ધંધો ચલાવશું આપણે હવે એ દુકાન આપનું ઓફિસ હોસ્પિટલ બંધ કરવી પડશે હા ડોક્ટર તો સાહેબ મને કેમ કાલ ચલાવશું હવે હો આપણે ઓ આમ કેમ હાલે આ બીજા દર્દીની રાહ જોઈ દે હવે બે વાત જોઈ જઈ પણ ડોક્ટર સાહેબ બીજો કઈ રસ્તો નથી બહુ મોકું પડે હો આવો જલ્દી આવો આવો એ બેસો આ તો બહુ મોંઘું પડે હો હવે ઓલા ગોપાલભાઈ 10 રૂપિયા લઈ ગયા હતા એ આ કોઈ ભિખારી આવી લઈ ગઈ આપણે એને રવા ચડવા મંડ્યા પણ આપણે એ રવા ચડાવી ગયા ખબર નહીં ધંધો કેમ ચલાવશું આપણે તો હો ચાલે હો આ તો બહુ મોંઘું પડે હો કાલથી બંધ કરી નાખો આપણે દવાખાને ડોક્ટર સાહેબ કંઈક કરવું પડશે હો અડધો કલાક ક્યાં બેઠા હજી 10 રૂપિયા જડે તો એ ગયા બીજો કોઈ દર્દી આવે જોતો આવતો નથી પણ દેખાતો હશે આપો આવે ના કોઈ ડોક્ટર સાહેબ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ડોક્ટર સાહેબ તમને ભગવાનનું નામ લેતા પણ નથી આવડતું કોણ ભગવાન આ દર્દી એ જ અમારો ભક્તો એ જ અમારો ભગવાન બીજા ભગવાન અમે ના જો ભગવાનનું નામ નહીં લો ને ભગવાન ભક્તિ નહીં કરો તો તમને જમ લેવા આવશે જમવારી શું આવે એ કેવા આવે જમ ક્યાં બતાવો તો તમારા ખીચામાં ક્યાં બતાવો તો જમ કેવા આવે જમ તમને જોવા છે જમ હા જમ તો જોવા જ પડે ને. ક્યાં જમ ક્યાં હા તો તમને જો જમ જોવા હોય ને તો બેસો તમને હું સમાધિમાં લઈ જાઉં ને જમ બતાવું તમે કેસો એમ અમે કરશું તો જોયા જમ કેવા આવે હા જમ જોઈ લીધા બધા આ બધો તમે અનીતિનો ધંધો કરો છો ને એટલે તો એના માટે છે આ બધું ભલે ભગત હવે તમે કેસો એમ કરશું આ તો લ્યો આ માળા અને કંઠીયું તમને પહેરો આજથી છે ને ભગવાનનું નામ લેજો ભજન ભક્તિ કરજો અને સાચી નીતિથી ધંધો કરજો માળા ફેરવવાની આવે જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય ચંદ્ર ભલે જય ચંદ્ર જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચમનિયા હા બોલો ડોક્ટર સાહેબ આ તો જો ભગત આપણે ભગવાનનું નામ લઈ ગયા હવે તો આ ભગવાનનું નામ લેવા જો તો ખરો દિલની અંદર કેટલો આનંદ થઈ ગયો આનંદ હવે તો. બહુ આનંદ થાય છે હો, ડોક્ટર સાહેબ જરૂર અને ખાલી ભગવાનનું નામ લેવાથી આ તો જો દર્દી લાઈફ બહુ દર્દી આવી ગયો હો હવે તો આમાંથી બહુ ઓલા જે ગરીબ હશે એની તો આપણે મફત સેવા કરશું સેવા જરૂર ડોક્ટર સાહેબ જરૂર અને એના મફત ઓપરેશન કરશું અને સાચી નીતિથી આપણા ધંધો ચાલુ રાખશું બસ હવે તો બીજું કાંઈ નહીં હો આ ભગવાન અને આ દર્દી અને સાચો ધંધો બસ જય ડોક્ટર સાહેબ અમારો પગાર હવે તમારો પગાર વાલજી મૂર્તિ પિંડોળિયા કરે કોણ જાઓ
મૈયા જશોદા સરસ મજાનો એવો આત્મીય પ્રોગ્રામ રજૂ કર્યો. જેમ કાન દેખીને ગોપીઓ બધી ગેલી થઈ જાય છે, તેમ આવા સરસ મજાના પ્રોગ્રામ દેખીને આ પ્રેક્ષકો છે તે બધા ઘેલા થઈ જાય છે, આવા દાતાઓ ઘેલા થઈ જાય છે. તેમ આ ક્રમ છે તે ધીરે ધીરે આગળ વધ્યો છે. માવજી ધનજી વેકરિયા બળદિયા પેનફોર્ડ બિલ્ડર 5,555 રૂપિયા. બિનલ હરજી જેસાણી ગામ દહીસરા 1,000 રૂપિયા. રામજી લવજી વેકરિયા 10,000 રૂપિયા. આવી રીતે मेरे दिल में बस जो शाम जपू
છે તે કેવી રીતે દુઃખ વેઠી અને આ ગામનો વિકાસ કર્યો તે વિશે હું તમારી સમક્ષ રજૂ કરીશ. આજ જ્યારે સુરજપુર ગામને લગભગ 123 વર્ષ પૂરા કરી જાય છે ત્યારે તેના વિકાસના પાયામાં આ ગામની મહેનતો, સાહસિક અને શ્રદ્ધાળુ સૌપ્રથમ ખેડૂત પ્રજાનો ભોગ પડેલો છે. આ ગામમાં મુખ્ય લેવા પટેલ કણવી ભાઈઓની વસ્તી, જેમનો મુખ્ય ધંધો ખેતી અને કડિયા કામ છે. આ ગામમાં સંપ અને ધંધામાં સખત મહેનત, નિષ્ઠા અને સચ્ચાઈને કારણે આ ગામ ખૂબ જ આગળ વધ્યું. લગભગ 123 વર્ષ પહેલા આ ગામના કણવી ભાઈઓ ભારતભરમાં ખાના ફળિયામાં રહેતા હતા. ત્યારે માત્ર 5 થી 6 કુટુંબ હતા, જેમાં ખાસ હાલાઈ, મેપાણી અને રાગવાણી હતા. સૌપ્રથમ આ ગામની આજુબાજુના ગામો મેઘપર, બળદિયા, માનુકવા અને આતમણી સુખપર ત્યાંથી આવીને અત્રે વસવાટ શરૂ કર્યો. ત્યારબાદ પાછળથી સરલી ગામમાંથી હિરાણી કુટુંબ તથા બીજા ગામડેથી અન્ય કુટુંબો આવીને વસેલા છે. ભુજના રાજા મહારાજ શ્રી ખેંગારજી સાહેબ ત્રીજાના બહેન શ્રી સુજાબા ગામ ભારાપરમાં રહેતા હતા. એ રાણી શ્રી સુજાબાએ ભારાપરની આથમણી બાજુ આપના વડવાઓને જમીન ભેટ તરીકે અર્પણ કરી. ત્યારે સૌપ્રથમ સંવંત 1942 મહાસુદ પાંચમ એટલે કે ઈસવીસન 1886 એપ્રિલમાં આ ગામના શુભ તોરણ શ્રી વાઘજી લક્ષ્મણ હાલાઈ, શ્રી માવજી નાનજી મેપાણી, શ્રી નાથા પ્રેમજી મેપાણી, શ્રી દેવજી પર્વત રાગવાણી અને મનજી પર્વત રાગવાણીએ બાંધ્યા. આ રીતે આ ગામની શરૂઆત થઈ અને શ્રી સુજાબાના નામ પરથી આ ગામનું નામ પણ સુરજપુર રાખ્યું. અને આ સાથે સાથે આ ગામના મુખ્ય વડીલો ભુજ મંદિરના વડીલ સંતોના વચનથી ધર્મમય જીવન જીવતા અને નીતિથી કામ ધંધા કરતા. તેથી વ્યવહારિક રીતે તથા શારીરિક રીતે સુખ શાંતિને પામ્યા. અને એ વડીલોના પોતાના જીવન શુદ્ધ અને પવિત્ર હોવાથી ગામમાં પણ નાના મોટા સર્વે ગામજનો તેની આજ્ઞામાં રહેતા અને માન મર્યાદા જાળવતા. તે સમયમાં ભારાપરની વાડીઓ ખોજા મેમણ ભાઈઓની હતી. તેમની સાથે પટેલ ભાઈઓ સખત મહેનત કરતા આગળ વધ્યા. તો કેટલીક વાડીઓ ખેડવા લીધી, વેચાતી લીધી અને કેટલીક નવી ઊભી કરી. આ રીતે ખેતી ધંધામાં પ્રગતિ કરી તો પણ તેમનો સંપૂર્ણ નિર્વાહ ન થતા પરદેશ ગમન કર્યું. આ ગામની કેટલીક વ્યક્તિઓ શ્રી મુરજી દેવરાજ હાલાઈ, નાથા કાનજી ખેતાણી, કરશન રોડા વેકરિયા, રવજી કાનજી હિરાણી એ બધા આફ્રિકા ગયા ત્યારે તેમની આર્થિક હાલત સારી નહીં, જેથી જમવા માટે ગાજરના ભાતા સાથે લઈ વાણમાં બેસી 1-1.5 માસે પહોંચ્યા. સૌપ્રથમ તેઓ મોમ્બાસા અને ઝાંઝીબાર બંદરે ઉતર્યા. ત્યાં મહેનત અને નિષ્ઠાથી આગળ આવ્યા. એક વખત એવું પણ બન્યું કે વાણમાં બેસી સફર કરતા હતા ત્યારે વાણ પાણીમાં ડૂબ્યું, જેમાં આ ગામના 11 યુવાનો લગભગ 30 વર્ષની આજુબાજુના ડૂબી ગયા. છતાં પણ હિંમત હાર્યા વગર પોતાના પ્રદેશ જવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. ધન્ય છે એમની હિંમતને, સાહસને અને ભવિષ્યના વિચારોને. આજે તો વિદેશમાં ઘણા સ્થળોએ યુકે, આફ્રિકા, આરબ દેશો, અમેરિકા, સ્વીડન અને ઓસ્ટ્રેલિયામાં વસે છે. તેમાં યુકે અને આફ્રિકામાં તો ઘણા સમયથી સ્થાયી થઈને રહે છે. એટલું જ નહીં પરંતુ ત્યાંની પ્રવૃત્તિમાં પણ રસ લઈને આગવું સ્થાન જમાવે છે. તેઓ વિદેશમાં પણ સારું કમાવી શક્યા પરંતુ પોતાની માતૃભૂમિને ક્યાંય નથી ભૂલ્યા. શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક ત્રણેય દિશાઓમાં સારી પ્રગતિ કરી શક્યા છે. વિદેશમાં હોવા છતાં ગામના વિકાસ માટે છૂટે હાથે દાન આપે ગામોને સર્વાંગી વિકાસ સાધી શક્યા છે. અને આજે પણ જેમના મહોત્સવનો આનંદ માણી રહ્યા છીએ એવું ભવ્ય અને કલાત્મક ભાઈઓના નૂતન મંદિરના બાંધકામમાં મોટા ભાગની સેવા યુકે અને આફ્રિકામાં વસતા ગામજનોની છે. તેમજ સ્થાનિક ગામજનો પણ તન, મન અને ધનથી સારી સેવા કરી છે. અને આ સાથે આ ગામની અંદર ગૌશાળા, કન્યાશાળા, બાલ મંદિર, નવરાત્રિ મંડળ, પટેલ સમાજવાડી, શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, સ્મશાન ગૃહ, વોટર સપ્લાય વગેરે સંસ્થાની સુવિધાઓ વર્ષોથી વડીલોની આગવી સૂઝ કુશળતાથી ચાલી રહી છે. અને હાલે રચાયેલ શિક્ષણ સમિતિની ધગસ, મહેનત અને વિદેશમાં વસતા તથા ગામના સ્થાનિક ગામજનોની તન, મન અને ધનની સેવાથી
ગામમાં પ્રાથમિક સ્કૂલની સુવિધા પણ પ્રાપ્ત થયેલ છે. તેમજ 15 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન પણ સારી રીતે થાય છે. આવી રીતે આ ગોકુળિયું ગામ એકતાનું પ્રતીક છે. તેમાં બાળકોને રમવા માટે અને વાલીઓને બેસવા માટે 3 બગીચાઓ છે. જ્યાં જ્યાં સાર્વજનિક સ્થળ છે ત્યાં ત્યાં લીલા વૃક્ષો છે અને મીઠા પાણીની સુવિધા તો 24 કલાક ચાલુ છે. અને આ ગામ આખામાં એકબીજા પ્રત્યે લાગણી અને સંપ છે. આવી રીતે આ સુરજપુર ગામનો ઇતિહાસ છે, જે આગળ કેવી રીતે કેટલું બધું પરિવર્તન થયું તેવી રીતે આ સુરજપુર ગામનો ઇતિહાસ મેં તમારી पराक्रम से गूंजे त्रिभुवन धरती पाताल दुष्ट भंजन जल सागर करे पराजय क्रंदन त्रिकाल निरंतर लोक बंधन महाबली महारुद्र महावज्रा शौर्यवान वीर हनुमान महाबली महारुद्र महावज्रा शौर्यवान वीर हनुमान चेहरे से झलकती नम्रता आंखों में शांत दिल की छाया
જે ધાર્મિક એવું ગીત ઉપર ઝૂકેલી મહિલાઓએ સરસ મજાનો જોરદાર તાળી બજાડો.